બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર વધી રહ્યા છે। અગાઉ અનેક હિન્દુ મંદિરો અને દુર્ગા પૂજા સમયે પંડાલોને નિશાન બનાવાયા હતા। હવે હિન્દુઓના બેંક ખાતાને ફ્રીઝ કરવામાં આવી રહ્યા છે। પ્રશાસને બાંગ્લાદેશમાં સ્થિત ઇસ્કોન સાથે જોડાયેલા 17 બેંક ખાતાને ફ્રીઝ કરી દીધા હતા। બાંગ્લાદેશની હાઈકોર્ટે ઇસ્કોન પર પ્રતિબંધ મૂકવાની માંગણી ફગાવ્યા બાદ સરકાર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે કે જેનો હિન્દુઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। સામે સેડિશનનો કેસ દાખલ કરાયો હતો કે જે બાદ દાસની ધરપકડ કરાઈ હતી। આ કાર્યવાહીનો ઇસ્કોન દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે, જ્યારે બીજી તરફ ભારત સરકારે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારની ટીકા કરી હતી। બાંગ્લાદેશની વચગાળાની મોહમ્મદ યુનુસ સરકારને હિન્દુઓની સુરક્ષા માટે યોગ્ય પગલાં ભરવા કહ્યું હતું। આ મામલે વિદેશ મંત્રી એસ જયશંકરે સંસદને જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં ઢાકામાં સ્થિત ભારતીય હાઈ કમિશન હિન્દુઓ સહિતના લઘુમતીઓ પર અત્યાચારોની સ્થિતિને જોઈ રહ્યું છે। ભારતે અવારનવાર બાંગ્લાદેશ સરકારને લોકોની સુરક્ષા માટે યોગ્ય પગલાં લેવા માટે કહ્યું છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।